કપટ મુનિ આજ વિશ્વાસમાં લઈ અને કહે છે કે તારી કાંઈ ઈચ્છા કરી ત્યારે પ્રતાપ બાનોએ કીધું કે અનેક રાજા રજવાડાઓને યુદ્ધ કરી કરી અને મેં જીત્યા છે, છતાંય હું ચક્રવર્તી ન બન્યું. મારે મહારાજ ચક્રવર્તી બનવું છે. બોલે એના માટે શું કરવું? બોલે કાંઈ કરવાની જરૂર નથી. તારા નગરના સાધુ બ્રાહ્મણોને જમાડી દે ને એટલે તું ચક્રવર્તી બની જાય. એ આશીર્વાદ આપી દે પછી સાહેબ અભેદ બની જા તને એને એવું કવચ. બોલે એના માટે શું કરવું? ત્યારે કીધું કે હવે તું મારી પાસે છો, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પ્રતાપ બાનું. સાધુ સંતોને જે ભોજન માટે જે રસોઈઓ છે હું ખુદ મોકલીશ. જો સવાર થતાની સાથે તું તારા રાજમહેલના પલંગ ઉપર જો હો ને તો મને હાથો જાણજો. હા, અને વિશ્વાસમાં આવીને પ્રતાપ બાનું સૂઈ ગયા છે. કાલ કેતુ નામના રાક્ષસને બોલાવી અને કહ્યું કે આને રાજભવનના પલંગ ઉપર સુવડાવ અને પછી તું ત્યાં રોકાઈ જાજે, તારે રસોઈ બનાવવાની છે, પાછો નહીં આવતો. આ કાલ કેતુ નામનો જે દાનવ છે એણે સૂતેલા રાજાને રાજભવનના એ પલંગ ઉપર બિરાજિત કર્યો. સૂતો તો આશ્રમમાં, હવારે જાગ્યો ને ત્યાં તો શયનખંડ ઉપર જોયો. હા, અને સાહેબ અખંડ ભરોસો બેસી ગયો કે પેલા સંત છે એ સાચા છે. અને એ જ ક્ષણે નગરની અંદર જાહેરાત કરી દીધી કે આજના દિવસે સાધુ અને સંતોને ભોજન માટેનું બધાને આમંત્રણ છે. આપણી દેશી ભાષામાં કેવું 84 છે.